हम तो चले परदेस हम परदेसी हो गए छूटा अपना देश हम परदेसी हो ગયે છેલ્લી વાર જોઈ લઉં ગામને હવે પછી ક્યાં આવું છે મારે કોઈ દે હા રાજા અલે વાલજી કાકા હું છે આ બધું હું આ તમે જો એ રે એમ નહીં આ ટક લીધો આ બધા ગાભા લીધા ક્યાં જાશો તું બસ વાલજી કાકા હવે આ ગામમાં નથી રહેવું વયું જવું છે કેમ અરે બસ મારા મામાનો ફોન આવ્યો તો તાર મામાનો ફોન આવ્યો તો હા પાલીતાણા થી બહુ ફેમસ કે હું થઈ ગયો છું અહીંયા આવ્યા રાજ્ય કે અહીંયા સારું છે હવે હું કહું હું તો આમ તો અહીંયા કંટાળી જ ગયો છું એટલે હવે ભાગવું છે એ ન્યા ક્યાં તારા મામાને જે ધંધો રાગ્યા પડી ગયો સાનો મનો અહીંયા પડ્યો રે ઘરે કાંક ખાવા પીવાનું મળી જાય છે ને કાંક દાળીએ વયો જાય છે હવે દાડીમાં ધંધામાં બધું કરી જોયું ક્યાંય કાંઈ વળતું નથી અને આ ગામમાં હવે મારું આ કૂતરા સિવાય કોઈ નથી જો આ એક હારી આવે છે ભાઈ એમ નહીં તો તાર જમીનનું શું થાય છે એ તો બધું ભેળે માર્યું કહી દીધું માલવાળાને સારી દેજો અને આમ તો જમીનમાં ખડ અને હંધેરા સિવાય કાંઈ વાલજી કાકા નથી વધ્યું આપા તો એમને કોકને આપી જાય કોક બિચારા ઝાર બાર તો વાવી દે ડોબા રે કાંઈ પડી રહ્યા તો કોક લઈ જાય હવે લઈ જાય કે સારી દે કે હું જે ઈ કરે છે ને પછી હું અને મારા મામા આવીશું એ જમીનનો વહીવટ કરી નાખશું લે હા એમ કા થોડો વહીવટ કરે અમે છીએ અહીંયા હજી એ વાલજી કાકા એમ તો હું તમારી પેલા સવતથી ને બધું ખાતે એમ તો મારે જ છે આમ જો પેલા મારા બાપા ગયા અને પછી મારા મામા ગયા હવે હું એકલો આયા હું ગામમાં કરું આ ઈ વાત હાચી હા તો કેજે તારા રૂખડ મામાને મારા રામ રામ હો એ ભલે રામ રામ હો હા મારા કાકાએ રામ રામ કીધા એમ કેજે પાછો એ હો હાલ 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 ઉતાવળ રાખ આમ મેળે જવાનું છે આપણે એટલે હાલ આમ ઊભો રહેતો રહેતો જાય તો આપણે ક્યારે પહોંચશું એ રાજા લે આ ટક ગાભા સારું કર્યું તું ગામ મેકીને જા ને હવે ગામમાં શાંતિ કાંઈ ચોર્યું નહીં થાય અને કોઈને રે કાંઈ બાધા નહીં થાય કોણે કીધું હું ગામ મેકીને જાઉં છું એમ કોણે કીધું તમને એ રાજા આ સામાન લઈને તો જાશો એટલે તું ગામ મેકીને તો જાતો હો. એ સરપંચ ગામ મેકીને નથી જાતો તો ભાદરવીના મેળે જાઉં છું એ ભાઈ મેળાની તો હજી કેટલી વાર છે તો અત્યારથી તને આજે શું કરી અરે ને આખો ટેમ્પો ડોડાનો ઠેલ્યો છે મારા ફુવાઈએ હા તારા ફોવા ઠેલામાં તારે જઈને ના શું કામ છે મારે સગડીમાં ડોડા શેકવાના ને વેચવાના એ રાજા નામ જો તું એક ન હોય ને વેસવાળા ના તો દરિયામાં કેટલા હોય વેસવાળા ખોટ જ જાય તારે હવે ઈ ખોટ જાય તો મારા ફુવાને જાય મારે શું છે હું તો દાડી ઉપર જાઉં છું 2-3 દી મેળો કરશું ડોડા વેચશું ને જલસા એ રાજા હું હજી કહું છું અહીંયા રે તો સારું છે ના કાંઈ નથી હવે આના રે હું તમારા બધાના માર ખાવા સરપંચ હાલો રામે રામ એ તો આવજે રામે રામ હા અલે આ ક્યાં રમત કરવા એ આ લેતો જા હારો જા એ પાકી જાય હડ હડ આમ આમ ભઈ જા આમ જામ કેટલા વાગ્યા એ ગજુભાઈ ઈ જેટલા વાગ્યા એટલા ફટાફટ હાલો ને શોકમાં મટકી ફોડ છે એટલે તો કઉ છું પત્રી કેટલા વાગ્યા એ ગજુભાઈ ફૂલ ટાઈમ થઈ જ ગયો છો આપણે ન્યા જ દઈ જવું છે અહીંયા તો કેળા સફરજન કેટલા બધા ફ્રૂટ લટકાડ્યા છે એ પત્રી કાંઈ એક જગ્યાએ નથી સ્ટેશન માંથી ચાલુ કરશે રામાપીરના મંદિરે પછી જૂના ચોકમાં નવા ચોકમાં શરમાઈ દાદાની ડેરીએ તો પછી ખોડિયાલમાં મંદિરે બધે બાંધેલી છે એ ગજુભાઈ તો હું થેલી લેતા આવું કેમ આ સફરજન ભરવા એ ભાઈ કાંઈ આપણે બે નહીં હોય હો આખું ગામ હોય ના વારાય નો આવે આ તો ઘા કરે કાનુડો હાથમાં આવ્યું તો ઠીક છે ને ગયું એ ગજુભાઈ સફરજન લટકાડેલા હોય ને એની હેઠે જ ઉભું રહેવાનું આવા દે હા તે કાંઈ વાંધો નહીં સવિત ચાલ હા એમ હાલો હાલો જે કાક ખાવાનું થયું ઈ. અલે જેટલા રૂપિયા હોય એટલા કાઢી દ્યો રૂપિયા તો અમારે કાંઈ નથી વાહ મેં અહીંયા હાવ લુખા બેઠા આવે સફરજન ખાવા હાટું ગામમાં મટુકી ફોડે ના જ આવી છે અમારી પાસે કેવું કાંઈ એમ છે હા એમ છે હા આ તારે શું થાય છે મારા ભાઈબંધ છે ભાઈ બન હું લેવા કે ભાઈ કાકા દાદા ના થઈ શું છે એમ છે તો હાલો ઉભો થા ક્યાં અરે મારી હારી હાલ આને લઈ જાવ ઉપાડો ઉપાડો લા પજરી એ એને નથી લઈ જવાનો તને લઈ જવાનો છે જા ભાઈ એ દાંત કાઢમાં અને જા જઈને તારા કાકાને કહેજે કે એને ડાકુ લઈ ગયા છે ડાકુભાઈ ડાકુભાઈ મારા બાપા કાંઈ નહીં આપે આના બાપા માલદાર છે આને ઉપાડો હું આના બાપાને કહી આવું ના 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 મારા બાબા તો ખેતી કરે ઈ જે કરે ઈ તારા બાપા આગળ રૂપિયા કેમ કઢાવવા ઈ મને બધી ખબર પડે છે હાલ અને આમ જો સાંભળ પેલા 50,000 રૂપિયા લઈને આવે કેજે હાલ જા જા પજરી અને જલ્દી આમ જા જો
બીજા કોઈને ખબર પડી કે કોઈને બીજાને વાત કરી તો પેલા તારો વારો પાડી દે. ચાલ નીકળ, હાલે ઉભા થા, હાલ આગળ થા, હાલ હાલ ને આમ. તે વાલજી કાકા એટલે હું છું પણ કૂતરું વાયા પડ્યું. ના ના હા તો હું છું. એ વાલજી કાકા સિંહ ડાકુ લઈ ગયો. એ સિંહ ડાકુને લઈ ગયો હોય તેમાં તારા ને મારા બાપનું કાંઈ થતું નથી. ઘોડો લઈ ગયો, આપણે શું કામ છે? એ તો ઉલટું સિંહ સારું કામ કર્યું, ડાકુ લેતા લઈ ગયો, એક તો ઓછો છો. એ ના ના વાલજી કાકા ગજુભાઈ ને સિંહ ડાકુ લઈ ગયો. હું કીધું? ગજુભાઈ ને સિંહ ડાકુ લઈ ગયો. એ ગજુડા ને સિંહ ડાકુ લઈ ગયો. હા ના એ ક્યાં લઈને ગયો એને? હવે ઈ કઈ ખબર નહીં હો. લે તારે કરી કચરા ચીંબે હારી હતા. હા અરે હતા અને એને એમ કીધું કે 50,000 રૂપિયા મોકલાવો. હે હા ભાઈ એમ નહીં 50,000 નું કીધું. આ તો મારે કઈ જગ્યાએ લઈને જવું, એને કેમ સોડાવો એવું તો કરવું પડશે ને. આપણે એવું કઈ મને કઈ કીધું. હારે કરી ઉભા રીંગ આવી. લે ગજુડા રીંગ સાહેબ લે. હા બોલ ગજુડા. એ બાપા હા બોલ. મને ડાકુ પડી ગયો. એ ડાકુ પડી ગયો તને? હા આપણે એમ નહીં તમે કઈ જગ્યાએ છો અને શું છે વાત તો ખરી મને. એવી બધી મને ડાકુ ભાઈ બોલવાની ના પડી છે. મને એમ કીધું કે તારા બાપાને ફોન કરીને 50,000 મંગાય. એ આમ નહીં 50,000 તું વાત બરોબર છે તારી, પણ એમની 50,000 હું લઈને ક્યાં લેવા આવું? તને કાંઈ નાખે તળાય આવું, ખારમાં આવું? એ સાંભળ્યો ને તારા છોકરાનો અવાજ? અને બીજું સાંભળી લે, 50,000 રૂપિયા લઈને હું આ લોકેશન નખાવું છું તારા ફોનમાં, ત્યાં લઈને વહી આવજે. અને ખબરદાર જો બીજા કોઈને હારી લાવ્યો છો, તારો છોકરો તો મરશે, તુંય મરી. એ હા વાંધો નહીં ડાકુબા, માતા લે હું લઈને આવીશ. તમે તારે લઈને આવી જાઓ, લોકેશન નાખી દો, વેતરી મને નાખી દો. હા એ તો હવે હા હવે શું કરવાનું હોય? 50,000 રૂપિયા માંગ્યા, 50,000 નીકળો તો ગજુડાને છે ને ગોળી મારી દે ફાળ કીધી અને મારી નાખશે. એક કામ કર તું મારી હારે હાલ, આપણે છે ને મારે આગળ અડધા પૈસા છે, અડધા પૈસા આપણે પથુભાઈ આગળથી મેળ કરી અને પથુભાઈને હારી લઈ તો આપણે થોડોક વજન પડે, ડાકુ છે એટલે. હા તો હાલો હાલો જલ્દી હાલો. બરોબર? હા. અને પછી સરપંચ ને લેતા જાય એવું લાગે. હા હા વાંધો ને હાલો. હાલ પથુભાઈ બેઠા જ છે લે, પછી તો કામ થઈ ભાઈ ગજબ થઈ ગયું. લે હું છું? એ પથુભાઈ મારી વાત સાંભળો, એને સિંહ ડાકુ ઓલા ગજુડાને લઈ ગયો છે. કોણ લઈ ગયું? સિંહ ડાકુ. ગામમાં નવો ડાકુ આવ્યો? એટલે આ જોને કે છે સિંહ ડાકુ, મેં તો જોયો નથી એલા ભાઈ. એ પથુભાઈ મૂળ ઈ ડાકુ જ છે, પણ છે ને મોરું સિંહ નું પહેરેલું એટલે સિંહ ડાકુ. એવું છે? હા ગજુભાઈ લઈ ગયા? હા અને મારી વાત સાંભળો, આલ્યો આમાં છે ને એ આ લોકેશન ક્યાંનું છે ઈ તમે બતાડો પેલા, હા મને બહુ જોતા નથી આવડતું એટલે. હા વાલજીભાઈ, હવે આ તો નજીક તો જ લોકેશન છે, કઈ આઘું નથી. એમ છે? હા 2 ખેતર વટીન છે. તો એક કામ કરો પથુભાઈ, હવે જો અત્યારે તમારે પૈસા દેવા પડશે. અત્યારે હવે મારે બેંકમાં ઘરે જવું, મને રોકડા 50,000 આપો ઉછીના, નકર નહીં આપું તમને ટકાવારી આપી દે, બાકી ગજુડાને છોડાવવા જવાનું થાય છે. એ વાલજીભાઈ કેવી વાત કરો છો? આવી પરિસ્થિતિમાં હું તમને પૈસા આપું જ ને, ટકાવારીમાં નહીં, ઉધારીમાં. પછી છે ને જ્યારે મેળ થાય ને ત્યારે મને પાછા આપી દેજો. અરે મેળ થાય તમને હું અઠવાડિયામાં નહીં થવા દઉં, કારણ કે આપણે બેંકમાંથી લઈને તમને આપી દે. અત્યારે છે ને પૈસાની ચિંતા કરવામાં આપણે છે ને અત્યારે મૂળ ઉદ્દેશ ગજુભાઈને છોડાવવાનો છે, તો આ લોકેશન પ્રમાણે આપણે જઈ જ તે. હા હા હાલો હાલો. વાલજીભાઈ હું તમને શું કહું છું, કેસ કરીએ બી એટલે પોલીસ વાળાઓ ઓટોમેટિક ગોતીને તમારા છોકરાને સહી સલામત તમારી પાસે પહોંચાડી દે છે. એ ના ના એ સરપંચ, અરે મારા છોકરાને સીધો તો ઉડાડી મૂકશે, ના પાડી છે ડાકુએ. એ વાલજીભાઈ હું તમને શું કહું છું કે કેસ કરી નાખવી ને તો આ બધી માથાકૂટ વહી જાય અને સીધા પોલીસ વાળા તમારા છોકરાને ગોતીને તમારા ઘર સુધી મેકી દે, એની જવાબદારી હું લઉં, બરોબર કે ના 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 એવું કાંઈ સરપંચ કરવું નથી. પછુભાઈ એક કામ કરો, લોકેશન જો કેટલું આગું રહેલું છે. બા અહીંથી 100 મીટર છે સીધે સીધું. હાલો હાલો તો બધા થઈ હાલો. એ ના ના સરપંચ ઉભા તો રહ્યો, બધાને ના પાડી છે, મને કીધેલું છે ધમકી મારી એક જ આવજે નકર તારા છોકરાને ઉડાડી મૂકીશ. પછુભાઈ પૈસા લાવો અને હું છે ને સરપંચ એકલો જાઉં, પછી તમે થઈને મારી વાહે આવજો ગમે એને પણ હતા, અને હું હાથ કરું ને બસાવ કહું કે પછી હાથ કરું એટલે થોડા થોડા તમે આવી જાયજો. કાંઈ વાંધો નહીં, જાઓ હાલો. થઈને આવી જાયજો. હા ભાઈ હા 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 હાલો પતુભાઈ આપણે અહીંથી વહી એ જઈએ. સરપંચ હાલ ને હવે પત્રી ધીમે ધીમે હાલ. એ સરપંચ હું અહીંયા જો તો ઉતાર મૂકી ગયું. એ પત્રી આ ઉતાર કોણ મેકી ગયું ને એ હવે મને ખબર પડી. કા ઈ તને નો ખબર પડે, તું ખાલી આ લઈ લે અને ઓલપોયા વાલ. આ કોનું છે ને એ બધી મને ખબર જ છે, આ ખાલી 2 વસ્તુ લઈ લે. હાલો એ પતુભાઈ આ ઉપાડો હાલો બસ.
હાલ હાલી ઉતાર હે ને દેવા જ જવાનું છે જેને છે ને એને. એ તારા બાપ ને તારી કઈ પડી નથી લાગતી. અરે ડાકુભાઈ હમણાં આવી જાય ઘડી જ જો ને યાર. અરે હમણાં આવી જાય હમણાં આવી જાય. હવે તો થોડી કઈ વાર લાગી એટલે તારી ખોપડી ઉડાડી નાખી છે. એવું લાગે તો પાછો ફોન કરો. હવે હું કઈ નવરો છું વારે વારે ફોન કરવા? હવે આમાં ડાકુભાઈ હું તો શું કરું હવે કયો? હા ઘડીક વાર જોઉં છું. બાપા જો તો. તને માર્યો નથી ને? અરે માર્યો હું માર્યો નથી. એ ડાકુભાઈ હું આવી તો ગયો ટાઈમ પ્રમાણે, તો તમે હું લેવા મારો છો છોકરાને? હવે કેટલી વાર લાગે પછી? પૈસા લાવ્યો છો? હા પૈસા લઈને જ આવ્યો ને. હા લાવો. 50,000 લઈને આવ્યો તમ તારે. કોઈને કીધું નથી ને? કોઈને નથી કીધું. વાલજીભાઈ પૈસા હે ને દેવાના નથી. હવે હે ને થાય કરી લે જા. એ આગળ જો. એ ભાઈ અરે ભડાકા દે બધાને. ધડાકા દેવાના હોય ને ના દેજે. મૂકી દે. ઓય બાપા. ઓય બાપા. ઓય બાપા. ઓય. ઓય બાપા. બા પતિ જવા દે. હા માર ખાય ને ઈ જ લાગનો છે. એ મને માર્યો તો. બસ એ પણ મને મારો છો હું કામ તમે? એ તારો વાંક છે ને એટલે તને મારવી છે. હા નીકળો કે નહીં રાજ્ય. તો રાજ્યો છો ડાકુ ક્યાં છે? એ મેં મોઢું નહોતું બતાવ્યું, કઈ ઓળખે હોય નથી તો તમે સીધા ઓળખી કેમ ગયા મને? એ ભાઈ ઓળખી કેમ ગયા? પત્રી લેતા તો ઓલો સામાન. ઓકે સરપંચ. હા હમણે બધી ખબર પડી જાહે કે તારી પોલ કેમ ખુલી. ઓય બાપા. હવે શું આવા ધંધા કરે ને તો મારી મારીને પાડી દે. આહા આ શું છે? શું છે? ઈ તને પૂછું છો. હવારમાં મને મળ્યો તો કે મારે મેળે જવાનું છે. આ નહોતું તારી હારી? હા હતું સરપંચ. મારતા નહીં. કેમ મારતા? એટલે રાજ્યા તું પ્લાન કરવાનું રાવા દે. સમજો તું ગમે એટલો પ્લાન કર ને પણ તું હેન્ડમાં તો પકડાય જ જાય.